આદરણીય મહેમાનો, અત્રે પધારેલ સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, માજી સરપંચશ્રી, રાજ્ય અને રાષ્ટ્રીય વિજેતા શિક્ષક શ્રી પ્રભુ સર, એસએમસી ના સભ્યો, ગ્રામજનો, ટીનાભાઈ, વસંતભાઈ, જયંતિભાઈ, રતિલાલભાઈ, રતિબેન, ધનસુખભાઈ, આપણે પુષ્પગુચ્છથી સ્વાગત કરીશું. પણ સૌપ્રથમ આજે આપણા મુખ્ય મહેમાન તરીકે આપણા મેઇન જે અતિથિ વિશેષ છે એવા આપણા વીણાબેનનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હું શાળાના આચાર્ય કિરણબેનને વિનંતી કરીશ કે એમને પુષ્પગુચ્છ આપીને હૃદયપૂર્વક એમનું સ્વાગત છે. શિક્ષિકા એવા ગીતાબેન પણ હાજર થઈ રહ્યા છે, તો એમનું પણ તાળીથી આપણે સ્વાગત કરીએ. આજના વીણાબેનના નિવૃત્તિ સમારોહમાં અત્રે ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ એવા વીણાબેન, ગામના સરપંચ પંકજભાઈ, માજી સરપંચ તારાબેન, ધનસુખભાઈ, પ્રફુલભાઈ, ગ્રામ પંચાયતના સભ્યો, રાજ્ય રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષક શ્રી પ્રભુભાઈ પટેલ, તેઓ માત્ર શિક્ષિકા તરીકે નહીં પરંતુ વિદ્યાર્થી માટે માતૃ સમાન માર્ગદર્શક રહ્યા છે. કોઈ પણ બાળક રડતું હોય ને કે એને કોઈ પણ સમસ્યા હોય તો પહેલા વીણાબેન પાસે જશે. તો આજે જ્યારે એમ નિવૃત્તિ તરફ વધી રહ્યા છે ત્યારે આપણે ગર્વની લાગણી પણ અનુભવીએ છીએ, કારણ કે એમણે ખૂબ સુંદર યોગદાન આપ્યું છે. અને બીજી બાજુ આપણને વિદાયની હળવી વ્યથા પણ છે. પણ વિદાય તે પરંપરા છે, પણ એમની યાદો આપણને સદાય જીવંત રહે છે. હવે આપનો જીવન એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે. આપ પરિવાર સાથે સુખદ સમય, પોતાનો શોખ અને સ્વસ્થ જીવનની મજા માણવાનો સમય, આ પ્રસંગે અમે સૌ દિલથી પ્રાર્થના કરીએ છીએ. વાલા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો, આજે માનનીય વીણાબેનનો નિવૃત્તિ વિદાય સમારોહ. કોઈ પણ વ્યક્તિએ અને એ સરકારનો નિયમ જ હોય. નિવૃત્તિ સમાજ તમારું જીવન જેવી રીતના હોય કે મારું બાળક છે અને મારું બાળક આજે ડૉક્ટર બને, કેમિકલ એન્જિનિયર બને, વકીલ બને, કોઈ રાજકારણ બને, તો શિક્ષક નવા જે ભાઈ બહેનો બી છે શિક્ષક પણ, તો એમને બી હું એ જ કહું છું તો કે સારા શિક્ષક મળ્યા છે. શિક્ષક એટલે માતા પિતા પ્રથમ ગુરુ, પછી અંકલેશ્વર તાલુકા નહીં, આખા ભરૂચ જિલ્લાના બધા તાલુકામાં આટલો જે બધાનો એ સ્વભાવ એક પરિવારની જેમ રહે છે એવું કોઈ શાળામાં નહીં હોય. કદાચ કોઈ બી પ્રસંગ હોય, કોઈનો પણ પ્રસંગ હોય, મને ફોન આવે કે તમે આવજો, પણ મારા કોઈ વ્યસ્ત સમયમાં હોય, કદાચ હું નહીં આવી શક્યો હોય, બનતા પ્રયત્નો મારા અહીંયા આવવાના તો રહેશે જ. અને વીણાબેન જે છે એમનું બાકીનું જીવન પ્રવૃત્તિમય રહે એવી પ્રભુને પ્રાર્થના કરીશું. અને મને ખબર છે આપણા અહીંયા તો હજારો વિદ્યાર્થીઓના જીવનમાં બીક પરી જળહળ્યા તમે સાથી. ક્યારેક દાંતથી, ક્યારેક મીઠી વાતથી સમજાવ્યા. શિક્ષણનો સાચો અર્થ તમે જીવન બનાવી બતાવ્યો. વિદાયનો આ ક્ષણ આભાર માનું છું. એમાં વીણાબેન ઘણા બધા તેમજ સારા શિક્ષક કરે એક જ વાત કહીશ, સૌથી પહેલા બધા આપણા હાથ ધોજો. કિરણબેન બહુ મળે છે, તો આજે એમને હું મારા તરફથી નાની ભેટ તરીકે એમનો સ્ટેજ આપું છું.
ઉપયોગી. શિક્ષક એ માત્ર પાઠ ભણાવતા નથી, પરંતુ જીવનને સુંદર દિશા આપનાર સાચા માર્ગદર્શક છે. આદરણીય શ્રીમતી મીરાબેન સિંહ મિત્રા, તાલુકો અંકલેશ્વર, જિલ્લો ભરૂચ પરિવાર તરફથી આપને હાર્દિક સન્માન અને અભિનંદન આપી તારીખ 16/10/1987 ના રોજ આજ શાળામાં શિક્ષક તરીકે 2026 ના રોજ આપ નિવૃત્ત થવાની સત્તા વિદાય સમારોહ મારો છે, પણ મારે હસતા હસતા વિદાય લેવાની છે. કારણ કે આ મને સાલ ઓળાવી છે, એ સાલ નથી પણ આ મારા બધા જે સાથી મિત્રો છે બધા તેનો ગુણ છે. મારો સાલ એક એવું વસ્તુ છે કે મને ભૂખ આપી છે લોકોએ, એટલે મેં તો મને તો સાલ જ જોઈશે. એટલે સાલ તમારું ને બધા સાથી મિત્રોને મારા નમસ્કાર છે. હવે આજે મારથી બહુ બોલાય નહીં, કારણ કે આજે અને પહેલા તમે અહીંયા આવ્યા 16/10 ને શુક્રવાર 87 તો પહેલા શરૂઆતમાં તો ધોરણ 1 મને આપેલું, અને ભાથીજી મહારાજનું જે મંદિર છે જૂના ગામમાં તે ઓટલા પર બેસતા હતા. એક ખુરશી હતી ને નીચે મારા બાળકો રહેતા હતા. ને અત્યારે પણ જેવું કેવું કહે છે ને સૂર્ય ઉગે છે પછી અસ્ત થાય છે, તે રીતે મારું ધોરણ પહેલાથી અત્યારે મારું બીજું ધોરણ છે. એટલે મારું વચ્ચે હતા મોટા ધોરણ હતા. અને મારા હૃદયમાં મારા છોકરાઓથી હું શીખી છું. ને હું કોઈ પૂછે કે તમને શું ગમે તો મને તો બાળક મારા વિદ્યાર્થી ગમે છે. વિદ્યાર્થી કહેવાય કે આપણે ખીજવાઈએ થોડીક વાર પાછા આપણી પાસે હસતા આવી જાય. તો આપણે પણ એવું કે શું કરવાનું, કોઈ વખત બોલાઈ જાય પાછું આપણે શું કરી દેવાનું, હસતા જવાનું. અને મારા પપ્પાએ 2 જ વસ્તુ શીખવાડી કે કાગળ રાખવાનું એટલે ફાટી જાય, બહુ ચોપડા બનાવવાનું નહીં. અને બીજું કે એક હાથે દાન કરો, બીજા હાથને ખબર ના પડે. અને મારા જીવનસંગી તેમનો પણ બહુ ખૂબ ખૂબ આભાર છે. અને મારા સાથી મિત્રો, આજે તો એમને એવી વાર્તા કરું આજથી આજે કશું કહેવાય નહીં, પછી હું શાંતિથી કહીશ. કારણ કે કહેવું તો બધું બહુ છે તમને લોકોને. યાદગાર બનાવ્યો એ બદલ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. ઉપરાંત શાળાના મુખ્ય મહેમાન તરીકે આજે આપણા મીનાબેન કે જેમને વર્ષો સુધી બધાને જ્ઞાન, સંસ્કાર અને માર્ગદર્શન આપ્યા એ બદલ વીણાબેનનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું. અંતમાં આપણા પ્રિય શિક્ષક એવા વીણાબેનનું જીવન આનંદમય, સ્વસ્થ અને સફળ રહે એવી પ્રભુને પ્રાર્થના. અસ્તુ.